Hello students, how are you all? I hope you all are fine. કેમ છો તમે બધા? મજામાં છો? તો મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતીમાં શું ભણવાનું છે? ખબર છે તમને લોકોને? તો આજે પણ આપણે શબ્દો શીખવાના છે. શું શીખવાનું છે? શબ્દો. બરાબર? ગઈકાલે પણ આપણે શબ્દો શીખ્યા હતા અને આજે પણ આપણે શબ્દો જ શીખવાના છે. બરાબર છે? તો જોઈએ સૌથી પહેલો શબ્દ કયો આવે છે. વાંચો તો શું લખ્યું છે? કલમનો ક, વને રસાવાળું વી, તલવારનો ત, બાજુમાં એક લીટો, કવિતા. કવિતા. હવે કવિતા એટલે શું? ખબર છે? તો ભાઈ તમે લોકો મોટા ધોરણમાં જશો ત્યારે તમારી ગુજરાતીમાં કવિતા આવશે. એ તમારે લોકોએ ગાવાની હોય છે. ઘણા લોકો એમને કાવ્ય પણ કહેતા હોય છે. બરોબર છે? પછી કવિતા જે છે એ છોકરીનું નામ પણ હોઈ શકે છે. બરોબર છે? તો તમે લોકોએ બુક અને પેન્સિલ તો લીધી જ હશે. તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. ચલો, લખાઈ ગયું છે? તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. પતંગનું પ, બાજુમાં એક લીટો, ફેણનું અણ, પણ દીર્ઘાવાળું. પાણી. શું લખ્યું છે? પાણી. હવે પાણી એટલે શું એ તો કહેવાની જરૂર જ નથી. બરાબર ને? તમારા બધાના ઘરે પાણી હોય છે ને? તમને તરસ લાગે ત્યારે તમે લોકો પાણી પીવો છો અને તમે લોકો ઘરના અન્ય કામ કરવામાં પણ પાણીનો ઉપયોગ કરો છો. પાણીને જળ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જળ. અને આપણે લોકો એમ પણ કહી શકીએ કે પાણી વિના આપણું જીવન શક્ય નથી. બરાબર છે? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. લખાઈ ગયું છે?
તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. વહાણનો વ, બાજુમાં એક લીટો એટલે કે વા, ફેણનો અણ, દીર્ઘાવાળું ણી, વાણી. શું લખ્યું છે આ? વાણી. હવે વાણી એટલે શું ખબર છે? તો ભાઈ વાણી એટલે કે આપણો અવાજ. શું કીધું મેં? વાણી એટલે કે આપણો અવાજ. આપણે જે બોલીએ છીએ એને વાણી પણ કહેવામાં આવે છે. બરાબર છે? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. ગને રસવાવાળું ગી, રમકડાનું ર, નગારાનું ન, બાજુમાં એક લીટો એટલે કે ના, ફરીથી રમકડાનો ર. ગિરનાર. શું લખ્યું છે આ? ગિરનાર. બરોબર છે? તો હવે ગિરનાર શું છે ખબર છે તમને લોકોને? તો ગિરનાર જે છે એ એક પર્વતનું નામ છે. શેનું નામ છે? એક પર્વતનું નામ છે. બરાબર છે? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. પતંગનું પ, રને રસવાવાળું રી, વની બાજુમાં એક લીટો એટલે કે વા, રમકડાનો ર. શું લખ્યું છે આ? પરિવાર. બરાબર છે? તો હવે પરિવાર એટલે શું ખબર છે? તો ભાઈ આપણે લોકો એક ઘરમાં બધા સાથે મળીને રહીએ એને કહેવાય પરિવાર. તમે લોકો પણ તમારા પરિવારની સાથે રહો છો ને? તમે હો, તમારા મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, કોઈની સાથે તો એમના કાકા કાકી પણ રહેતા હશે. બરાબર છે? એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં આગળ આપણે બધા જ ભેગા મળીને રહીએ એને કહેવાય પરિવાર. બરાબર છે? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો.
ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. તલવારનો ત, કમળનો ક, તને દીર્ઘાવાળું તી, તકતી. શું લખ્યું છે આ? તકતી. જે શબ્દ છે એનો કંઈ અર્થ થતો નથી. બરાબર? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. બરાબર? મરચાનો મ, ફરીથી મરચાનો મ, રની બાજુમાં એક લીટો એટલે કે રા, મરા. કયો શબ્દ છે આ? મમરા. મમરા એટલે શું ખબર છે તમને લોકોને? તો ભાઈ, મમરા એક ખાવાની વસ્તુ છે. કઈ વસ્તુ છે? ખાવાની. ઘણા લોકો મમરા હોય છે એની ભેળ બનાવીને ખાતા હોય છે. તો ઘણા લોકો સેવ મમરા ખાતા હોય છે. તો ઘણા લોકો ચેવડો બનાવીને ખાતા હોય છે. બરાબર છે? એટલે કે મમરા જે છે એક ખાવાની વસ્તુ છે. સમજાયું? તો હવે આ મમરા શબ્દ તમારી બુકમાં લખો. લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. બરાબર? સસલાનું સ, પણ કેવું સ છે? રસવાઈ સ છે. કેવો સ છે? રસવાઈ. એટલે થયું આ સી. પતંગનો પ, બાજુમાં એક લીટો એટલે કે પા, અને ઈયળનો ઈ. સિપાઈ. કયો શબ્દ છે આ? સિપાઈ. સિપાઈ એટલે શું ખબર છે? તો ભાઈ, પહેલાના સમયમાં જ્યારે રાજા અને મહારાજા હતા, ત્યારે રાજા હોય ને એના ઘણા બધા દુશ્મન હોય. એટલે એ દુશ્મનોથી પોતાનું રક્ષણ કરવા માટે આવા સિપાઈ રાખતા. શું રાખતા? સિપાઈ. જે બધા જ દુશ્મનોથી એનું રક્ષણ કરે. એ જેટલા માણસને રાખ્યા હોય ને એ બધા જ માણસને સિપાઈ કહેવાય છે. બરોબર છે? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો.
લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. મને દીર્ઘાઈ મી, નગારાનો ન, બાજુમાં એક લીટો મીના. શું લખ્યું છે? મીના. હવે મીના જે છે એ છોકરીનું નામ હોય છે. કોનું નામ હોય છે? છોકરીનું. બરાબર છે. તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. દડાનો દ, પણ કયો દ છે? દીર્ઘાવાળો, એટલે કે દી. નગારાનો ન, બાજુમાં એક લીટો ના. દીના. કયો શબ્દ છે આ? દીના. બરાબર છે. તો હવે આ જે દીના શબ્દ છે એ પણ છોકરીનું નામ હોઈ શકે છે. બરાબર છે. સમજાઈ ગયું છે. તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. લખાઈ ગયું છે. તો હવે આની પછીનો શબ્દ જોઈએ. બરાબર. રમકડાનું ર, બાજુમાં એક લીટો એટલે કે રા, બકરીનો બ. રાબ. રાબ જે છે એક પીવાની વસ્તુ છે. શું છે? પીવાની વસ્તુ છે. ઘણીવાર ઘણા લોકો બીમાર પડી જાય અથવા શરીરમાં શક્તિ ન હોય ત્યારે ઘી નાખીને રાબ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? ઘી નાખીને રાબ બનાવવામાં આવે છે. રાબ પીવાથી શરીરમાં શક્તિ આવે છે. બરાબર છે. સમજાયું? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. લખાઈ ગયું? તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. બરાબર. છની બાજુમાં એક લીટો એટલે કે છા, બકરીનો બ. છાબ. કયો શબ્દ છે આ? છાબ. છાબ એટલે શું ખબર છે? જેનો આકાર ટોપલા જેવો હોય છે એને આપણે લોકો
છાબ કહી શકીએ. બરાબર છે? સમજાણું તમને લોકોને? ઘણા લોકો એને છાબડી પણ કહેતા હોય છે. તો હવે આપણે આ શબ્દ બુકમાં લખી નાખીએ. ફટાફટ લખજો. ચલો, લખાઈ ગયું છે. તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. બરાબર? નને દીર્ઘાવાળું ની, મરચાનો મ, બાજુમાં એક લીટો. નીમાં. શું લખ્યું છે? નીમા. હવે નીમા એટલે શું ખબર છે? નીમા જે છે એ છોકરીનું નામ છે. બરાબર? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. લખાઈ ગયું છે? સરસ. તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. સને દીર્ઘાવાળું સી, મરચાનો મ, બાજુમાં એક લીટો. સીમા. શું લખ્યું છે? સીમા. સીમા શબ્દનો શું મીનિંગ થાય ખબર છે? સીમા જે છે એ છોકરીનું નામ પણ હોય છે અને સીમા જે છે એ બંને દેશ વચ્ચે પણ એક સીમા હોય છે. ધારો કે ભારત અને પાકિસ્તાન એની વચ્ચે એક સીમા આવેલી હોય છે. બરાબર છે? સમજાય છે? ચલો, તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. ચલો, લખાઈ ગયું છે? તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. અની બાજુમાં એક લીટો આ, કની બાજુમાં એક લીટો કા, રમકડાનો ર, અણી.
પણ ણી કેવું છે? દીર્ઘાવાળું ણી, એટલે કે ણી. આકારણી. શું લખ્યું છે? આકારણી. આકારણી એટલે શું? ખબર છે? તો ભાઈ જેની કંઈ કિંમત નક્કી ન કરી શકાય. ફરીથી બોલું છું, જેની કંઈ પણ કિંમત નક્કી ન કરી શકાય એને કહેવાય આકારણી. બરાબર છે? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. લખાઈ ગયું છે? તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. જાની બાજુમાં એક લીટો એટલે કે જા, નળનો ળ, વહાણનો વ, અને દીર્ઘાવાળું ણી, જાળવણી. શું લખ્યું છે? જાળવણી. જાળવણી એટલે શું? ખબર છે? તો ભાઈ જાળવણી એટલે કે આપણને આપણા પપ્પા કોઈ પણ નવું રમકડું લઈ આપે. આ રમકડું તૂટવું ન જોઈએ, એટલે આપણે એ રમકડાથી ખૂબ જ જાળવીને રમીએ છીએ, જેથી કરીને એ તૂટી ન જાય. આપણે કોઈ પણ વસ્તુની ધ્યાન રાખીએ એટલે એને કહેવાય જાળવણી. બરાબર છે? સમજાયું? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. લખાઈ ગયું છે? તો હવે આપણે લોકો આની પછીનો શબ્દ જોઈએ. ડમરાનો ડ, એની માથે એક માત્ર રને દીર્ઘાવાળું રી, ડેરી. ડેરી એટલે શું? ખબર છે? જે જગ્યાએ દૂધ મળતું હોય, છાશ મળતી હોય, દહીં મળતું હોય, એ જગ્યાને ડેરી કહેવાય છે. બરાબર છે? તો હવે આ શબ્દ તમારી બુકમાં લખો. લખાઈ ગયું છે? સરસ. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. બાય બાય.